ભાજપને સૌથી વધુ પાર્ટી ભંડોળ મળવાને લઈ કોંગ્રેસનો વિરોધ. ઇલેક્ટોરલ બોન્ડને લઈ કોંગ્રેસ કાર્યકર્તાઓની ઉગ્ર નારેબાજી. યુથ કોંગ્રેસે શહેરના ડેરી ડેન સર્કલ ખાતે વિરોધ નોંધાવ્યો. પોલીસે યુથ કોંગ્રેસના 5થી વધુ સભ્યોની અટકાયત કરી. ભારતીય જનતા પાર્ટી સુપ્રીમ કોર્ટ અમારા માટે સર્વોપરી છે. આજ રોજ અમે શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા, પરંતુ આ ભાજપ સરકાર પોલીસને હાથો બનાવી રહી છે અને અમારી ધરપકડ કરવામાં આવી છે. 2017ના અંદર સરકાર દ્વારા સરકારમાં બેસેલા લોકો દ્વારા એક સ્માર્ટ સ્કેમ કરવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ નામની સ્કીમ બહાર પાડી હતી. એ ઇલેક્ટ્રોલ બોન્ડના અંદર કોઈપણ ઉદ્યોગપતિ કોઈપણ પોલિટિકલ પાર્ટીને કેટલું બી ફંડ આપી શકે એ નામ એ વસ્તુ એ સંખ્યા એ આંકડો જાહેર ના થાય એ પ્રકારનો એક સ્માર્ટ સ્કેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા એ ઇલેક્ટ્રોલ બોન્ડને રદ કરવામાં આવ્યું. એક ઐતિહાસિક નિર્ણય, લોકશાહી જીવંત છે એનું પ્રમાણ પૂરું પાડતું આ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો. ત્યારે છેલ્લા 5 વર્ષ દરમિયાન સ્માર્ટ સ્કેમના નામે ઇલેક્ટ્રોલ બોન્ડના રૂપમાં ભારતીય જનતા પાર્ટીએ જે 16,000 કરોડ ઉપરાંતનું જે ફંડ એકત્ર કર્યું છે એ ગેરકાનૂની છે. કોઈએ આપ્યું છે, કેટલું આપ્યું છે એ ડેટા આવનાર દિવસોમાં સાર્વજનિક કરવામાં આવે અને આજે ફંડ એક સ્માર્ટ સ્કેમના નામે લેવામાં આવ્યું છે એના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા આજે ડેરી ડેન ખાતે દેખાવ કરવામાં આવ્યો હતો.